11 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે સૌથી મોટી કોલસાની ખાણમાંથી ઝડપાઈ ગયો હતો। ગુનેગારો ગુનાને અંજામ આપી અને ગમે ત્યાં છુપાઈ જાય છે, પરંતુ કાયદો તેને છોડતો નથી। આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં આરોપીએ 11 વર્ષ અગાઉ 11 જેટલી ટ્રક ચોરીને અંજામ આપ્યો હતો। બાદમાં તે છત્તીસગઢમાં કોલસાની ખાણમાં કામે લાગી ગયો હતો। જો કે પોલીસે આ અંગેની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છત્તીસગઢ રવાના થઈ હતી। છત્તીસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કોલસાની ખાણ પૈકી ગેવરા કોલસાની ખાણમાં માથે અને ગળે ગમછા બાંધીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી। અહીંથી સુરતમાં વર્ષ 2013થી 2015 સુધીમાં 11 જેટલી ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વોન્ટેડ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા આરોપી મોહમ્મદ ઇકલાક મહેમૂદ ખાન ઉપર વોચ ગોઠવી હતી। તો રાત્રિના સમયે જેવો 1 લાખ મહેમૂદ ખાન ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ તેને ઝડપી લીધો હતો। તેથી 11 ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો। ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું અથવા ચોરેલી ટ્રક સહિતના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે, મોહમ્મદ એકલાક, જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જેના વિરુદ્ધમાં 11 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે। એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી। એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ગેવરા કોલસાની ખાણ, કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે, એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાન ચલાવે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડેલ છે। પકડીને અત્રે લાવી એને 11 ગુનામાં વોન્ટેડ જાહેર છે। ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં એનું 70 મુજબનું વોરંટ નીકળેલ છે। પકડી અને આરોપીને ડુમ્મસ પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ 3 પોલીસ સ્ટેશન, અમરોલીમાં 2 ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે। આ આરોપી ટ્રક ચોરી કર્યા પછી એની નંબર પ્લેટને બધું ચેન્જ કરી અને અરુણાચલ પ્રદેશમાં જઈને નંબર પ્લેટો ચેન્જ કરી અને રોકડા રૂપિયા કરી નાખતા લોકો અને બીજી પાર્ટીને વેચી નાખતા।